હેલો વેલકમ, હું છું આર્યન પટેલ. આજે આપણે વાત કરવાની છે કટ ઓફ પર. પણ સૌથી પહેલાં એકવાર હું તમને એક વાત સમજાવી દઉં કે સેકન્ડ રાઉન્ડની અંદર શું ઘટાડો થશે. ઘણા લોકો વારે ઘડી ક્વેશ્ચન કરતા હોય છે. જીમર્સની અંદર એનઆરઆઈ સીટો જે છે એ સૌથી પહેલાં ભરાય. એ ફર્સ્ટ રાઉન્ડની અંદર જો કોઈ કન્ફર્મ નથી કરતું તો પછી એ મેનેજમેન્ટમાં કન્વર્ટ થઈ જાય. તો એના લીધે એનઆરઆઈની સીટો જો દર વર્ષની જેમ લોકો લઈ તો લે છે પણ પછી ફીસ પે કરીને કન્ફર્મ નથી કરતા. જો એવું થશે તો મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ નીચું આવી શકે છે. બીજા બધા જે કાસ્ટ વાઇઝ કે આપણે સમજીએ એટલે કે જે એસસી બીસી ઓબીસી જનરલ એ બધાની અંદર થોડોક ઘટાડો આવે પણ એટલો બધો ઘટાડો ના આવે જે મેનેજમેન્ટમાં આવવાનો છે. પ્લસ બીજી વસ્તુ છે કે આનાથી ફરક એ પડશે કે પ્રાઇવેટ મેડિકલ કોલેજનું કટ ઓફ ઘટશે સેકન્ડ રાઉન્ડની અંદર, બરાબર. થોડોક એવો ફરક પડશે. તો જીમર્સની જે સીટો છે જે છે ને ગોઠવણી એના લીધે પ્રાઇવેટમાં ઘટાડો આવી શકે છે સેકન્ડ રાઉન્ડની અંદર જો દર વર્ષની જેમ ચાલે છે તો. હવે આપણે વાત કરીએ છીએ, સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી લેજો, તમારા માટે છે. ઇન્ટરવ્યૂ સિરીઝ આવવાની છે દરેક મેડિકલ કોલેજ માટેની. જેટલી ઇન્ફોર્મેશન છે બધું અમે ટ્રાય કરીશું કે સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગ પહેલાં તમને પ્રોવાઈડ કરી દઈએ. નાની ઘણી બધી ઇન્ફોર્મેશન હોય છે જે આપણે ટ્રાય કરીએ છીએ પણ નથી મળતી, એ અમે તમારા માટે લાવીશું. કઈ મેડિકલ કોલેજનું સૌથી પહેલાં વિડીયો જોઈએ છે ખાસ તમે કમેન્ટ બોક્સની અંદર કહી દેજો. અમે લગભગ સેકન્ડ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ પૂરું થાય એના પહેલાં બધી જ મેડિકલ કોલેજ લાવી દઈશું. જીમર્સ પણ આવી જશે બધી જ. વાત કરીએ આપણે સૌથી પહેલાં જીમર્સ 16 માટે. GMERS 16 અમદાવાદ. એની અંદર અમદાવાદની અંદર છે 650, ઓપનની અંદર EWS માટે 647, SCBC માટે છે 639 એટલે 639, SC માટે છે 600, ST માટે છે 416, NRI માટે છે 300. ગોત્રી વડોદરાની વાત કરીએ આપણે. GMERS વડોદરા ગોત્રી માટે છે ઓપનની અંદર 640, EWS 637, OBC માટે છે 625, SC માટે છે 587, ST માટે છે 401, NRI છે 173. NRIમાં બહુ નીચું છે ગોત્રીની અંદર. જો કે લોકો એડમિશન નથી લેતા ગોત્રીની અંદર, NRI સીટો લગભગ ખાલી રહે છે પછી MQમાં કન્વર્ટ થઈ જાય છે. હવે આપણે વાત કરીએ ગાંધીનગરની વાત કરીએ. ઓપનની અંદર 643 છે, EWSની અંદર 641 છે, OBC માટે 628, SC માટે 591, ST માટે 401 અને NRI માટે 265. હવે આપણે વાત કરીએ ધારપુર પાટણ, GMERS ધારપુર પાટણની અંદર છે ઓપનની અંદર 620, EWS માટે છે 613, OBC માટે છે 610, SC માટે છે 566 અને ST માટે છે 368. STમાં પણ જીમર્સમાં બહુ હાઈ કટ ઓફ કહી શકાય અત્યાર સુધીનું. NRI આની અંદર છે નહીં. હવે આપણે વાત કરીએ વલસાડની અંદર છે ઓપનની અંદર 630, EWS માટે 624, OBC માટે 617, SC માટે છે 567, ST માટે છે 399 અને MQNRI છે નહીં. વાત કરીએ જુનાગઢની અંદર છે 629, 626, 620, 580 અને ST માટે છે 366. હિંમતનગર મેડિકલ કોલેજ પણ સારી એવી મેડિકલ કોલેજ છે. જીમર્સ 624, 620, SCBC માટે છે 615, 568 છે SC માટે, ST માટે છે 382 અને MQ નથી પણ NRI છે 188. વડનગરની વાત કરીએ આપણે. વડનગરની અંદર છે 625, EWS છે 612, SCBC છે 610, SC છે 562, ST છે 371, MQNRI છે નહીં. હવે આપણે વાત કરીએ પોરબંદર નવી મેડિકલ કોલેજ છે જીમર્સ. એની અંદર ઘણા લોકો પૂછે છે કે હોસ્ટેલ ફેસિલિટી સારી છે કે ખરાબ છે. એના પર બહુ કોન્ટ્રોવર્સી એટલે એવી વાતો છે. વારે ઘડીએ લોકો કમેન્ટમાં પણ ઝઘડી પડે છે કે આની હોસ્ટેલ ફેસિલિટી સારી છે ને આની આમ છે ને તેમ છે. નવી મેડિકલ કોલેજ હોય તો થોડો પ્રોબ્લેમ રહેવાનો છે. એના પર પણ અમે મારા એક ફ્રેન્ડ છે ત્યાં, તો એમનો એક ઇન્ટરવ્યૂ લઈને તમને પ્રોવાઈડ કરી દઈશું જેથી તમને ખ્યાલ આવી જાય અને વારે ઘડીએ તમારા જે ક્વેશ્ચન છે એ સોલ્વ થઈ જાય એમ. વાત કરીએ પોરબંદરની અંદર 610 છે, ઓપનની અંદર EWSની અંદર 609, OBC માટે છે 605,
એસસી માટે છે 560 અને એસટી માટે છે 361 MQNRI. હવે આપણે વાત કરીએ ગોધરાની અંદર છે 608, EWS માટે છે 607. આ સૌથી લો કટ ઓફ છે જીમર્સનું, બરાબર ને. એસસીબીસી માટે છે 604, એસસી માટે છે 556 અને એસટી માટે છે 367. ઓપન માટે આ સૌથી લો કટ ઓફ છે જીમર્સનું, બરાબર છે. તમારે નોટ કરવું તો કરી શકો છો. રાજપીપળાની વાત કરું, ઓપનની અંદર છે 610, EWS છે 609, ઓબીસી છે 605, એસસી છે 560, એસટી છે 372. પછી હવે વાત કરીએ મોરબીની અંદર પણ હોસ્ટેલની વાત કરીએ તો એની અંદર પણ અત્યારે નવી મેડિકલ કોલેજ છે, થોડી ફેસિલિટી તમને ઓછી મળશે, પણ વાંધો નહીં આવે, હવે બનવાનું ચાલુ છે એટલે તમને નેક્સ્ટ બેચથી અથવા આ બેચથી તમને બધી ફેસિલિટી સરખી એવી રીતે મળતી રહેશે. હજુ મને પણ પ્રોપર આઈડિયા નથી, પણ જ્યારે ઇન્ટરવ્યૂ સિરીઝ લઈશું એની અંદર પ્રોપર તમને નાનીથી નાની બધી જ ડિટેલ પ્રોવાઈડ કરીશું. તો જોડાયેલા રહેજો, કોઈ પણ ભૂલી ન જાય. તમારા જેટલા પણ ફ્રેન્ડ છે બધાને સબસ્ક્રાઇબ કરવાનું કહી દો. સબસ્ક્રાઇબ નહીં તો ખાલી શેર કરી દો, જેથી એમને ખ્યાલ આવે. જો સારું લાગે તો સબસ્ક્રાઇબ કરી દેશે. અને આમ પણ તમારી ચેનલ છે, તમારી જાતે જ આ કામ કરવાનું મારે કહેવાનું ના હોય યાર. ઓકે. ઓપનની અંદર વાત કરીએ 620 છે, EWS છે 618, ઓબીસી માટે છે 608, એસસી માટે છે 568 અને એસટી માટે છે 363. વાત કરીએ નવસારીની અંદર છે ઓપનની અંદર 615, EWS માટે છે 611, ઓબીસી માટે છે 607, એસસી માટે છે 558 અને એસટી માટે છે 383. તો આ હતું જીએમએસ મેડિકલ કોલેજનું કટ ઓફ. જો તમને કોઈ વસ્તુ ન સમજાતી હોય અથવા સેકન્ડ રાઉન્ડની અંદર અમે વિડીયો મૂકીએ છીએ એના પહેલાં પણ તમને કોઈ મેડિકલ કોલેજ માટે કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, જેથી અમે વિડીયોની અંદર તો કવર કરીએ, અત્યારે પણ તમારો જવાબ આપી શકીએ. ટ્રાય કરીએ છીએ કે તમારા બધાના પ્રશ્નો સોલ્વ થઈ જાય. કમેન્ટ બોક્સની અંદર પૂછો, જો જલ્દીથી જ રિપ્લાય મળે તો ઇન્સ્ટાગ્રામ પર પણ તમે પૂછી શકો છો. એની અંદર તો પર્સનલી હું પણ ઘણીવાર જવાબ આપતો હોઉં છું. તો ટ્રાય કરજો, અમે પણ ટ્રાય કરીશું કે થોડું પેશન્સ રાખજો, નહીં તો અમારી ટીમ અમે બધા જ ટ્રાય કરીએ છીએ કે તમારા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. જય શ્રી રામ.